મોરબીમાં હવે આધુનિક રોબોટ મશીન દ્વારા ભૂગર્ભ સફાઈ થશે। મહાનગરપાલિકાને ₹67 લાખની કિંમતના આધુનિક મશીનની ભેટ મળી છે। લેટેસ્ટ ટેકનોલોજી સાથે સુવિધાઓથી સજ્જ મશીનથી ભૂગર્ભ સફાઈ કરવામાં આવશે। ભૂગર્ભનો વેસ્ટ પણ ઓટોમેટિક મશીનના બેકેટમાં જ સમાઈ જશે। ભૂગર્ભ સાફ કર્યા બાદ રોડ પર વેસ્ટનો ઢગલો નહીં કરવામાં આવે, પરંતુ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। 1 જાન્યુઆરી 2025 થી મોરબી નગરપાલિકાને મોરબી મહાનગરપાલિકામાં રાજ્ય સરકારશ્રી દ્વારા રૂપાંતરિત કરવામાં આવેલ છે અને સતત અહીંયા સેવાઓનું સ્તર વધે આના માટે રાજ્ય સરકારશ્રી અમારી સતત મદદ કરતી રહે છે। જીયુડીસી જે રાજ્ય સરકારશ્રીની એક બોડી છે એના દ્વારા અમને આજે એક રોબોટિક ક્લીનર આપવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ મેનહોલ જ્યારે ક્લીન કરવાનું થાય તો સીધું રોબોટ દ્વારા આ ક્લિનિંગ થઈ શકે છે। આ રોબોટમાં ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે અને આપદાની સ્થિતિમાં પણ એ પ્લેટફોર્મથી ઉપરથી ઓપરેટ થઈ શકે છે અને આમ તો કોઈ પણ સફાઈ કામદારને નીચે ઉતારવામાં આવતું નથી, પરંતુ વધુ સાવચેતીના ભાગરૂપે રોબોટ દ્વારા જ આ ક્લિનિંગ થઈ શકશે અને ગ્રેબ બકેટ પણ આ જે મશીન છે એમાં ઇન્ક્લુડેડ છે અને સીધું વેસ્ટ જે છે બકેટમાં જતું રહેશે। કોઈ પણ વેસ્ટને બીજી બાજુ સડકની બાજુમાં રાખવાની જરૂર પણ પડશે નહીં। તો મેં આ જે સરકારશ્રીની મદદ છે એના માટે ખૂબ ખૂબ આભારી છીએ। 67 લાખના ખર્ચે આ મશીન આવ્યું છે અને જે જનરલી ડેપ્થ હોય છે આપણી મેનહોલ્સની આખી ડેપ્થને કવર કરી શકે એ રીતે ઓપરેટ થઈ શકે છે। હા, આપણે જેટલા મેનહોલ્સ છે, મેનહોલ્સ ક્લિનિંગ બે રીતે થઈ શકે છે, જેટિંગ મશીન અને સક્શન મશીન દ્વારા અથવા તો ગ્રેબ બકેટ દ્વારા। તો કોર્પોરેશન પાસે ઓલરેડી 3 ગ્રેબ બકેટ છે જે હાલ ચાલુ અવસ્થામાં છે। એમાં ચોથું ગ્રેબ બકેટ અને ડિસિલ્ટિંગ મશીન અમારી પાસે આવી છે રોબોટિક, તો એનાથી અમને લગભગ 25% અમારી જે એફિશિયન્સી છે એ વધી શકશે। જ્યાં ડિસિલ્ટિંગની જરૂર પડે છે ભૂગર્ભના જે પ્રશ્નો છે એમાં, ત્યાં ઝડપથી આમાં કામગીરી થઈ શકશે।